નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ચાલો વિશ્વની સફરે, જ્યાં આપ ઘરે બેઠા વિશ્વની રસપ્રદ સફર કરી શકશો. આ ચેનલમાં તમે જાણી શકશો પૃથ્વી, વિશ્વના દેશો, ધોરણ 6 થી 8નું સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર તેમજ અજાણી માહિતી અને રસપ્રદ ફેક્ટ. આજનો મારો વિષય છે સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ શા માટે જરૂરી છે. આ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. સામાજિક વિજ્ઞાન એટલે શું? સામાજિક વિજ્ઞાન એટલે માનવના સામાજિક જીવનનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરતું વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન એ સામાન્ય શિક્ષણમાં આવતા વિષયોમાંનો એક મહત્વનો ભાગ છે. સામાજિક વિજ્ઞાન એ સમાજના વિવિધ પાસાઓનો અભ્યાસ કરાવતું વિજ્ઞાન છે. તે એક એવો વિષય છે જે આપણને સમાજ વિશે સંપૂર્ણ જાણકારી આપે છે તેમજ મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે સમાજમાં આવતા પરિવર્તનો અને પરિસ્થિતિને સમજવામાં પણ મદદરૂપ થાય છે. સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા વિષયોનો એમાં સમાવેશ થાય છે. સુવ્યવસ્થિત સમાજનું જો નિર્માણ કરવું હશે તો સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ એ ખૂબ જરૂરી બની રહે છે. બાળકોના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો સામાજિક વિજ્ઞાન એ તેને ભણવામાં આવતા વિષયોમાંનો એક મહત્વનો વિષય છે, જેમાં ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિ, ચરિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથાઓ, નાગરિક, તેના હકો અને ફરજો, માનવ અધિકારો, શાસન અને લોકતંત્ર, કલા અને સાંસ્કૃતિક વારસો, બંધારણ, ચૂંટણી, ભૌગોલિક ઘટનાઓ અને તેની પર્યાવરણ પર થતી વ્યાપક અસરોના અભ્યાસનો એમાં સમાવેશ થાય છે. મિત્રો, ભારત એ એક પ્રાચીન સભ્યતા ધરાવતો યુવા દેશ છે અને આવી સભ્યતાને જો સમજવી હશે તો સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ખૂબ જરૂરી થઈ પડે છે. સામાજિક વિજ્ઞાન વિષય એ એક એવો વિષય છે જે આપણને ખૂબ સુંદર અને સારી માહિતી પણ આપે છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય એ માનવીને વિશ્વ માનવી બનવા માટે પણ ખૂબ જરૂરી બને છે. પ્રાથમિક સ્તરે જ્યારે આપણે સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ લેતા હોઈએ, તેનો અભ્યાસ કરતા હોઈએ, ત્યારે તમામ વિષયોનું પાયાગત શિક્ષણ મેળવવું પણ ખૂબ જરૂરી થઈ પડે છે. સામાજિક વિજ્ઞાન એ માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. આ વિષય આપણા સૌની આસપાસની ભૂમિને અને અન્ય લોકોને પણ સમજવામાં મદદ કરે છે. તે આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે કે ભાઈ આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા. તે આપણને આપણા ભૂતકાળ વિશે એને જાણવામાં તેમજ માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી પણ આપણને માહિતગાર કરે છે. ઇતિહાસ દ્વારા આપણે મહાન વ્યક્તિઓ, તેમની ઘટનાઓ એના વિશે આપણે ખૂબ જાણી શકીએ છીએ, શીખી શકીએ છીએ અને તેમાંથી ઘણી બધી આપણે પ્રેરણા પણ મેળવી શકીએ છીએ. સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપણને માત્ર જાણકારી જ આપતું નથી પણ સારા નાગરિક અને સમજદાર વ્યક્તિ પણ બનાવે છે. તે આપણને આપણા અધિકારો અને ફરજો સમજાવે છે, જેથી આપણે દેશના વિકાસમાં અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી શકીએ. સામાજિક વિજ્ઞાન આપણામાં વિચાર શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસાવે છે. આપણે આજના સમયમાં બનતી ઘટનાઓને સમજવામાં પણ આપણને સક્ષમ બનાવે છે. આ ઉપરાંત આ વિષય જોઈએ તો આપણામાં દેશપ્રેમ અને એકતા વધારવામાં પણ મદદ કરે છે. વર્તમાન દુનિયાની જાણકારી માટે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક વારસાની સમજ મેળવે અને તેનું ગૌરવ અનુભવે તે માટે પણ સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ખૂબ જરૂરી બની રહે છે. આજકાલના સામાજિક, રાજકીય અને વૈશ્વિક જે પ્રશ્નો છે તેને સમજવામાં પણ મદદ મળે છે. સમાજને સમજવા તેમજ સમાજની સામાજિક અને આર્થિક સમસ્યાઓને પણ તેના થકી આપણે જાણી શકીએ છીએ. મિત્રો, લોકો કેવી રીતે જીવન જીવે છે, તેમની પરંપરાઓ કેવી છે, સંસ્કૃતિ કેવી છે, એમની જીવનશૈલી કેવી છે, માન્યતાઓ, તેમનો ખોરાક,
પોશાક, એ બધી જ આપણને એમાંથી માહિતી પ્રાપ્ત થતી હોય છે. મિત્રો, આર્થિક પ્રશ્નો છે તેને સમજવામાં, તેમજ રૂપિયા છે, પૈસા છે, બજારની વાત કરવામાં આવે, રોજગારીની જ્યારે વાત કરવામાં આવે, એ બધા જે મુદ્દાઓ છે એને સમજવામાં પણ આ વિષય આપણને ખૂબ મદદરૂપ થાય છે. હાલમાં આપણે જોઈએ તો આપણે 21મી સદીમાં જીવન જીવી રહ્યા છીએ. એક તરફ જોઈએ તો ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, જે આપણા જીવનને અનેક રીતે બદલી રહી છે. બીજી તરફ જોઈએ તો આજે વિશ્વ અનેક યુદ્ધો, સશસ્ત્ર સંઘર્ષો તેમજ વધતા જતા જે સામાજિક તણાવ છે એને આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. આપણી પૃથ્વીનું, આપણી જે કુદરતી પર્યાવરણ છે એની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તે ખૂબ નાજુક પરિસ્થિતિ છે. આપણે જોઈએ તો એક અસાધારણ સંભાવનાઓના યુગની અંદર આપણે જીવન જીવી રહ્યા છીએ. આપણી જોડે ઘણા બધા પડકારો પણ છે. દુનિયાભરમાં જોઈએ વધુને વધુ લોકો વિચારી રહ્યા છે કે ભાઈ માનવતાની સામે ઊભા થયેલા જે પડકારો છે, જે સમસ્યાઓ છે એને આપણે કેવી રીતે હલ કરી શકીએ એ સમસ્યાઓને. તો મિત્રો, આપણો સમાજ શાંતિ અને સંવાદિતાની અંદર રહેવાનું કેવી રીતે શીખી શકે, આ સુંદર પૃથ્વી જ્યાં આપણે સૌ સાથે રહીએ છીએ તેનું રક્ષણ કેવી રીતે કરીએ. પૃથ્વી પર જોઈએ તો કે માનવ સમાજ ખૂબ જ વૈવિધ્યસભર અને જટિલ છે. જો આપણે આવા પ્રશ્નોના અનેક જવાબો શોધવા માંગતા હોઈએ તો આપણે સૌ પ્રથમ આપણા વિશ્વને અને ખાસ કરીને માનવ સમાજને સમજવાની ખૂબ જરૂર છે. અને મિત્રો, જો એને સમજવું હોય તો એ બધું જ સામાજિક વિજ્ઞાનની અંદર આપણને ખૂબ સારી રીતે માહિતી પ્રાપ્ત થાય છે. એના થકી આપણને ઘણી બધી જાણકારી પણ પ્રાપ્ત થાય છે. આજે જોઈએ તો વસુધૈવ કુટુંબકમ અર્થાત સંપૂર્ણ વિશ્વ એક મારો પરિવાર છે. જો એવી ભાવના આપણા સૌની અંદર વિકસાવી હોય તો મિત્રો આ વિષય થકી આપણે વિકસાવી શકીએ છીએ. અંતમાં હું એટલું જ કહીશ કે સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણને એક સારા અને જવાબદાર નાગરિક બનાવે છે. તો ચાલો મિત્રો, આપણે સૌ સામાજિક વિજ્ઞાનની સફર શરૂ કરીએ. આપ મિત્રો મને ખૂબ જ ધ્યાનથી સાંભળ્યો તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જો તમને આ પ્રમાણેના વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો ફરી મળીએ નવી સફર સાથે. આભાર.